શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. ઓમ ડિવાઇન કથામાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું એક નવી દિવ્ય અને પ્રેરણાદાયી વાર્તા જે તમારા મનને શાંતિ અને હૃદયને ભક્તિથી ભરી દેશે. તો ચાલો ભક્તિના સાગરમાં ડૂબકી લગાવીએ. વાર્તા શરૂ કરતા પહેલા જો તમે ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરજો. આજે આપણે સાંભળીશું 16 સોમવારની વાર્તા. આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને 16 સોમવાર સુધી આ વ્રત કરી મહાદેવજીના મંદિરે જવું, ત્યાં શિવ પાર્વતીજીની પૂજા કરવી, એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી. વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાના બદલે મહાદેવજી મહાદેવજી એમ કહેવું. હવે આપણે સાંભળીશું તેની વાર્તા. શંકર અને પાર્વતી પોતાના મંદિરમાં બેઠા છે અને બેઠા બેઠા ચોપાટ રમે છે. તેમની રમત તપોધન બ્રાહ્મણ બેઠો બેઠો જોવે છે. તેણે કોણ હાર્યું અને કોણ જીત્યું એ કહેવાની સૂચના શંકર પાર્વતીજીએ આપી હતી. પહેલી વાર શંકર ભગવાન રમત જીતી ગયા અને બ્રાહ્મણે પૂછ્યું, કોણ હાર્યું અને કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા, બ્રાહ્મણે કહ્યું. બીજી વાર પાર્વતીજીની જીત થઈ ને બ્રાહ્મણને પૂછ્યું, કોણ હાર્યું ને કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. ત્રીજી વખત પાર્વતી જીતી ગયા અને બ્રાહ્મણને પૂછ્યું, બોલ ભાઈ, કોણ હાર્યું ને કોણ જીત્યું? ભગવાન આપ જીત્યા અને માતાજી હાર્યા. આ તપોધન બ્રાહ્મણને 2 વખત જૂઠું બોલ્યું, કારણ કે એને તો શંકર ભગવાનને રાજી કરવા હતા. આથી પાર્વતીજી ક્રોધે ભરાયા અને બ્રાહ્મણને શાપ આપ્યો. હે બ્રાહ્મણ, 3 બાજીમાંથી 2 બાજી હું જીતી ગઈ છું, છતાં તું જૂઠું બોલ્યો, એટલે મારો તને શાપ છે કે તને આખા શરીરે કોઢ ફૂટી નીકળે. અને તરત જ બ્રાહ્મણને આખા શરીરને ત્યાં ને ત્યાં જ કોઢ ફૂટી નીકળ્યું. એટલે બ્રાહ્મણે શાપ મુક્ત કરવા માટે શંકરને અને પાર્વતીજીને બંનેને આજીજી કરવા માંડી અને માફી પણ માંગવા લાગ્યો. પણ આ શાપ તો પાર્વતીજીએ આપ્યો હતો, એટલે કંઈ થઈ શક્યું નહીં. એ તો ત્યાંથી ઊભો થયો અને રડતો રડતો ચાલી નીકળ્યો. તપોધન બ્રાહ્મણ પાર્વતીજીના શાપને લીધે કોઢિયો થયો. તેની સાથે સાથે અનેક દુઃખોમાં આવી પડ્યું. એક સાધુ મહારાજ આગળ બ્રાહ્મણે પોતાના દુઃખોની વિગત જણાવી અને આનો કોઈ ઉપાય બતાવવા કહ્યું. સાધુ મહારાજે શિવજીની ખરા દિલથી તપસ્યા કરવાની સલાહ આપી. આથી બ્રાહ્મણ હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર શિવની તપસ્યા કરવા ચાલી નીકળ્યો. તે જતો હતો ત્યાં બદામી રંગની એક ગાય મળી. એણે બ્રાહ્મણને ઊભો રાખ્યો અને પૂછ્યું, હે તપોધન ભાઈ, તમે રડો છો કેમ? અને આમ રડતા રડતા ક્યાં જાઓ છો? આથી બ્રાહ્મણે માંડીને બધી વાત કરી. આ સાંભળી ગાય બોલી, ભાઈ, હું પણ ઘણી દુઃખી છું. મારા આંચળ દૂધથી ફાટ ફાટ થાય છે. મને કોઈ દોહતું નથી અને મારા વાછરડા મને ધાવતા પણ નથી. મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. સારું કહી એ તો આગળ વધ્યો. ત્યાંથી થોડીક આગળ ગયો ત્યાં એક ઘેરા બદામી રંગનો ઘોડો મળ્યો. ઘોડો પણ દુઃખી હતો. એણે બ્રાહ્મણને પૂછ્યું, હે વિપ્રદેવ, તમે આમ રડતા રડતા ક્યાં ચાલ્યા? અને બ્રાહ્મણે ઘોડાને પણ બધી માંડીને વાત કરી સંભળાવી. એટલે ઘોડો બોલ્યો, અરે ભાઈ, હું આટલો બધો રૂપાળો અને કદાવર છું, છતાં કોઈ મારી ઉપર સવારી કરતું જ નથી. તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો. થોડીક દૂર ગયો ત્યાં રસ્તામાં એક ઘટાદાર આંબો આવ્યો. આંબા ઉપર કેરીના લૂમખા ને લૂમખા બાજેલા છે. બ્રાહ્મણ થાક ખાવા માટે આંબાના ઝાડ નીચે બેઠો. આંબાના ઝાડે પણ બ્રાહ્મણને એક સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એ જ જવાબ આપ્યો. ત્યારે
આંબાએ કહ્યું, હે ભાઈ, મારા ઝાડ ઉપર આવી સરસ મજાની કેરીઓ લાગેલી છે, પરંતુ કોઈ પણ માણસ એક પણ કેરી તોડીને ખાતું નથી, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. થોડીક વારમાં બ્રાહ્મણનો થાક ઉતરી ગયો એટલે ભલે કહી તે આગળ ચાલ્યો. થોડીક દૂર ગયો ત્યાં એક તળાવ આવ્યું. આ તળાવમાં એક મગર રહેતો હતો. મગરે આવીને બ્રાહ્મણને એ જ સવાલ પૂછ્યો અને બ્રાહ્મણે પણ એનો એ જ જવાબ આપ્યો. ત્યારે મગરે કહ્યું, ભાઈ, હું તળાવમાં રહું છું, છતાં મારા આખા દેહમાં બળતરા થાય છે, તો મારા પાપનું નિવારણ પણ પૂછતા આવજો. ભલે કહી બ્રાહ્મણ આગળ વધ્યો અને હિમાલયમાં કૈલાસ પર્વત ઉપર આવીને એક ઝાડની નીચે તપ કરવા બેસી ગયો. બ્રાહ્મણના તપથી મહાદેવજી પ્રસન્ન થયા અને પૂછ્યું, બોલ ભાઈ, તારી શી ઈચ્છા છે? ભગવાન, મને માતાજીના શાપમાંથી ઉગારો અને મારો કોટ મટાડી દો. ભાઈ, આને માટે એક જ રસ્તો છે, અને તે એ કે જો તું 16 સોમવારનું વ્રત કરે તો તારો કોટ મટી જાય. ભગવાન, મારે આ વ્રત કેવી રીતે કરવું? જો સાંભળ, આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા સોમવારથી થાય છે અને 16 સોમવાર સુધી કરવામાં આવે છે. દર સોમવારે સવારમાં વહેલા ઉઠી નાઈ ધોઈ 4 દોરાને ભેગા કરીને થોડા થોડા અંતરે એક એક કરીને 4 ગાંઠ વાળવાની હોય છે. ત્યાર પછી એક દોરાને ગળામાં પહેરી લેવાનો હોય છે. પછી મહાદેવજીના દર્શન કરવાના. દર સોમવારે 91 કરવાનું. આમ શ્રાવણ, ભાદરવો, આસો અને કારતક માસનો છેલ્લો સોમવાર આવે તે 16મો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવાના. 16મા સોમવારના દિવસે 4.5 શેર ઘઉંના લોટના લાડવા બનાવવાના. એમાં 1.25 શેર ઘી અને 1.25 શેર ગોળ નાખવાનો. આ જે લાડુ બન્યા હોય એના 4 ભાગ પાડવાના. આ 4 ભાગમાંથી એક ભાગના લાડુ મંદિરના પૂજારીને આપજે, બીજો ભાગ રમતા બાળકોને આપજે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળોને આપજે અને ચોથા ભાગનો લાડુ ભાંગીને એક ભાગ વ્રત કરનારે લેવાનો. આમ કરતા પણ જો લાડુ વધે તો તેને જમીનમાં દાટી દેજે. આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું. આ વ્રત જો સાચા દિલથી શ્રદ્ધાથી રાખીને કરી તો જરૂર તને વ્રત પડશે ને તારી કાયા કંચન જેવી થઈ જશે. આ કોઢિયો તપોવન બ્રાહ્મણ તો શંકર ભગવાનને પગે લાગ્યો. પછી તેણે ગાયના પાપના નિવારણનું વાત કરી. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, ભાઈ, એ ગાય આગલા ભાવમાં એક સ્ત્રી હતી. એ સ્ત્રી ભારે ક્રોધી હતી અને ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી. આ પાપનું ફળ અત્યારે એ ભોગવી રહી છે. આ પાપનું નિવારણ એ છે કે તું એના આંચળમાંથી દૂધ દોઈને મારો અભિષેક કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે ઘોડાના દુઃખનું નિવારણ પૂછ્યું. ત્યારે શંકર ભગવાને જવાબ આપ્યો, આ ઘોડો આગલા જન્મમાં એક વાણિયો વેપારી હતો. તે ખોટા કાટલા રાખીને લોકોને છેતરતો હતો અને લોકોને પૈસા ધીરીને બેવડા પૈસા લેતો હતો. જો તું એની ઉપર ઘોડે સવારી કરે તો એની બધી તકલીફ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે આંબાની તકલીફ પૂછી. ત્યારે શંકર ભગવાને કહ્યું, ગયા જન્મમાં એ ખૂબ લોભિયો હતો. એ ખૂબ જ લોભ કરતો હતો અને કોઈ જાતનું દાન પુણ્ય કરતો જ નહીં. એ આંબાની નીચે ધનના ચરવો દાટેલા છે. એ કાઢીને જોતું એ ધન સત્કાર્યમાં વાપરે તો એની બધી જ મુશ્કેલીઓ દૂર થઈ જશે. પછી બ્રાહ્મણે મગરની તકલીફ બાબત પૂછી. ત્યારે ભગવાન શંકરે જવાબ આપ્યો, ગયા જન્મમાં એ મગર એક મોટો પંડિત હતો. એ કોઈને શાસ્ત્ર વિદ્યા શીખડાવતો જ નહીં. આથી એ મગર બનીને પીડા ભોગવી રહ્યો છે. જો તું મારા ઉપર ચડેલું બીલીપત્ર એની આંખે અડાડીશ તો એની બળતરા દૂર થઈ જશે.
આ બધાની બાબતો તપોધન બ્રાહ્મણે જાણી લીધી. એણે શંકર ભગવાનને નમન કર્યા. પછી એણે ભગવાનને ચડાવેલું એક બીલીપત્ર લીધું અને એ ચાલી નીકળ્યો. રસ્તામાં આવતા જ પ્રથમ તળાવ આવ્યું. તળાવના કિનારે જ મગર બ્રાહ્મણની રાહ જોતો બેઠો હતો. આવતા વેત જ મગરે બ્રાહ્મણને પૂછ્યું, એટલે બ્રાહ્મણે જવાબ આપ્યો, લે, આ શંકર ભગવાને બીલીપત્ર આપ્યું છે, તે તારી આંખે અડાડું છું એટલે તને સારું થઈ જશે. આમ કહી તપોધન બ્રાહ્મણે મગરની આંખે બીલીપત્ર અડાડ્યું કે તરત જ મગરના શરીરની બળતરાઓ ઓછી થઈ ગઈ. ત્યાંથી બ્રાહ્મણ આગળ ગયો અને આંબાના ઝાડ નીચે આવીને બેઠો. થોડી વાર પછી આંબાના ઝાડ નીચેથી ચરું ખોદી કાઢ્યું. આ ધન સારા માર્ગે વાપરવાનો સંકલ્પ કરી એક કેરી આંબા ઉપરથી તોડીને ખાધી. એને અમૃતનો ઓટકાર આવી ગયો. પછી બ્રાહ્મણ આગળ ગયો. ત્યાં પેલો ઘોડો એમની રાહ જોઈને ઊભો હતો. બ્રાહ્મણે તરત જ ઘોડા ઉપર સવારી કરી અને કહ્યું, ભાઈ, હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે અને તારી જે ઈચ્છા હશે તે પૂરી થશે. આમ કહી બ્રાહ્મણ આગળ વધ્યો. ત્યાં પેલી ગાય પણ બ્રાહ્મણની રાહ જોઈને બેઠી હતી. બ્રાહ્મણે ગાયને બધી વાત કરી અને પછી ગાયને દોહીને તેનું દૂધ એક વાસણમાં એકઠું કરી શંકર ભગવાનનું નામ લઈને દૂધ વડે અભિષેક કર્યો. આથી તરત જ ગાયનું બધું દુઃખ દૂર થઈ ગયું અને બધા વાછરડા રમતા ભમતા આવીને ગાયને ધાવવા માટે વળગી પડ્યા. અને બ્રાહ્મણ આગળ વધ્યું. ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે 16 સોમવારનું વ્રત આદર્યું. જોતામાં 4 મહિના પૂરા થઈ ગયા અને કારતક મહિનાના છેલ્લા સોમવારે ઉજવણું કર્યું. ત્યાં તો બ્રાહ્મણના શરીરનો કોઢ સંપૂર્ણપણે મટી ગયો. એનું શરીર રાજકુમારના જેવું જ થઈ ગયું. પાર્વતીજીના શાપથી મુક્ત થયેલો બ્રાહ્મણ પોતાના ગામને પાદરે આવ્યો. ત્યાં પાદરમાં જ એક બાજુ મોટો મંડપ બાંધેલો હતો. એમાં દેશ પરદેશથી આવેલા રાજાઓ અને રાજકુમારો બેઠેલા હતા. આવીને બ્રાહ્મણે કોઈને પૂછ્યું, ભાઈ, આ શું છે? આ બધી શેની ધમાલ છે? ત્યારે તેને જવાબ મળ્યો, આપણા રાજાની કુંવરીનો આજે સ્વયંવર રચાયો છે, એટલે રાજાઓ અને રાજકુમારો આવ્યા છે. એ તો મંડપની પાસે ઊભો ઊભો જોતો હતો. એવામાં શણગારેલી હાથણી ફરતી ફરતી એ બ્રાહ્મણ પાસે આવી. એની સૂંઢમાં સોનાનો કળશ હતો. આમ હાથણી 3 વખત આખા મંડપમાં બધા રાજાઓ અને રાજકુમારો પાસે ફરી અને ત્રીજી વખતે આ બ્રાહ્મણ પાસે આવીને એની ઉપર સોનાનો કળશ ઢોળ્યો. આથી રાજાએ પોતાની કુંવરીના લગ્ન આ બ્રાહ્મણની સાથે કરાવી આપ્યા. પહેરાણીમાં રાજાએ તો સોનું, રૂપું, હીરા, માણેક, મોતીના દાગીના, રેશમી જરીના પોશાકો, હાથી અને ઘોડાઓ આપ્યા. બ્રાહ્મણ તો રાજકુંવરીને પોતાની પત્ની બનાવી પોતાને ઘેરે આવ્યો. આ બધું મહાદેવજીની કૃપાનું ફળ હતું. એવામાં રાજા મરણ પામ્યો અને આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની. જોતામાં કારતક માસ પૂરો થવા આવી અને 16મો સોમવાર આવી પહોંચ્યો. બ્રાહ્મણ રાજાએ 16 સોમવારનું વ્રત કર્યું અને 16મા સોમવારે ઉજવણું કર્યું. ત્યારે રાણીએ 32 જાતના પકવાન કર્યા અને બીજી ઘણી બધી વાનગીઓ બનાવી. આથી રાજા રાણી ઉપર ગુસ્સે થયું, કારણ કે આ વ્રતના ઉજવણામાં બીજું તો કંઈ ખવાય નહીં. એટલે રાજા એકલા લાડુ પોતાના ભાગમાં ખાઈને ઊભો થઈ ગયો. એ જ રાતે મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવ્યા અને રાજાને કહ્યું, હે રાજા, તારી રાણીએ તારા વ્રતમાં ભંગ પાડવાનો પ્રયત્ન કર્યો છે, માટે તું એને એક વખત દેશવટો આપી દે, એટલે એનું અભિમાન ઉતરી જશે. અને બીજે દિવસે સવારે રાજાએ રાણીને દેશવટો આપી દીધો અને પોતાના રાજ્યની બહાર તગેડી મૂકી. રાણી તો ચોધાર આંસુએ રડતી હતી. રડતી એ એક ગામને પાદરે ગઈ. ત્યાં આગળ એક ઝૂંપડીમાં એક ડોસી રેટીઓ કાઢતી હતી.
એને જોઈ રાણી એની પાસે ગઈ અને પીવા માટેના પાણીની માંગણી કરી. ડોસી ભલી હતી એટલે તેને ઊભા થઈને પાણી આપ્યું અને રાણીનું દુઃખ એને સાંભળ્યું. એટલે ડોસીને રાણી ઉપર દયા આવી અને રાણીને પોતાની સાથે રાખી. પણ આથી ડોસીના કામમાં નુકસાન થવા માંડ્યું. ડોસીના તાર વારંવાર તૂટી જતા હતા અને સૂતર પણ ઓછું બંધાતું હતું. આથી ડોશીએ એને અપશુકન્યા ગણીને કાઢી મૂકી. રાણી ચાલતી ચાલતી એક કૂવા કાંઠે આવી. ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી. એણે પાણી પીવાની વિનંતી કરી. આથી એણે માટલું કૂવામાં ઉતાર્યું, પણ માટલું કૂવાની દિવાલ સાથે અથડાયું અને ભાંગી ગયું. આથી તેને અપશુકન્યા ગણીને પાણી પાયા વગર કાઢી મૂકી. ચાલતા ચાલતા રાણી આગળ ગઈ. ત્યાં એક સંત મહાત્માની મઢી આવી. આ સંત મહાત્માએ રાણીને આશરો આપ્યો. આ રાણીને સંત મહાત્માએ જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું. થાળી રાણીએ આપી કે તરત જ થાળીમાં જીવડા બની ગયા. સંત મહાત્મા આનું કારણ સમજી ગયા એટલે તરત જ એને રાણીને કહ્યું, બેટી, તું મહાદેવજીની દોષિત છે, માટે તું શંકર ભગવાનનું વ્રત કર. અને એ વ્રતની સમજણ પણ પાડી. થોડા વખતમાં જ શ્રાવણ મહિનો આવ્યો એટલે રાણીએ વ્રતની શરૂઆત કરી. જોતામાં 16 સોમવાર પૂરા થઈ ગયા અને વ્રતનું ઉજવણું કર્યું. એ જ રાતે શંકર ભગવાન બ્રાહ્મણના રાજાના સ્વપ્નમાં આવ્યા અને કહ્યું, હે રાજન, તારી રાણી જંગલમાં તપ કરી રહી છે, માટે તું જઈને એને તેડી લાવ. તરત જ રાજા તેને તેડવા માટે ચાલી નીકળ્યો. તે મહાત્માને મળ્યો અને મહાત્માએ રાણીને અને રાજાને સાથે વિદાય કરી. રાજા રાણી મહાત્માજીના આશ્રમમાંથી નીકળી ચાલતા ચાલતા જતા હતા. ત્યાં રસ્તામાં એક પનિહારી ફૂટેલા ઘડા સાથે બેઠી હતી અને બેઠી બેઠી રડતી હતી. રાણીએ એને મંત્રેલો જળ ભરેલો ઘડો આપ્યો અને મહાદેવના વ્રતનો મહિમા કહી સંભળાવ્યો. આગળ જતા ગંગલી ઘાચણની ઘાણી આવી, પણ એ ઘાણીમાંથી તેલ નીકળતું ન હતું. રાણીએ આ વાત જાણી અને ઘાણી ઉપર પવિત્ર જળનો છંટકાવ કર્યો એટલે તરત જ ઘાણીમાંથી તેલ નીકળવા માંડ્યું. ગંગલી ઘાચણ રાજી રાજી થઈ ગઈ. એમ પણ રાણીએ મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. આગળ જતા રસ્તામાં માલણની એક ઝૂંપડી આવી. માલણ કરમાયેલા ફૂલનો ઢગલો લઈને બેઠી હતી અને રડતી હતી. એની વાત સાંભળીને રાણીએ એ ફૂલની ઉપર મંત્રેલો પવિત્ર જળનો છંટકાવ કર્યો. આથી તરત જ બધા ફૂલો ખીલી ઉઠ્યા અને રાણીએ એને મહાદેવજીના વ્રતનો મહિમા સમજાવ્યો. પછી રેટીઓ કાઢતી ડોસીની ઝૂંપડીએ આવી અને પોતે રેટીઓ ફેરવી લાંબા લાંબા તાર કાઢી બતાવ્યા. એવામાં રાજા રાણી મહેલમાં આવી પહોંચ્યા. આખા નગરને રાજમહેલના મેદાનમાં જમવા માટે તેડાવ્યા. પણ ગામમાંથી એક કુંભારની સાસુ વહુ જમવા આવ્યા નહીં. એ ભૂખ્યા હતા. રાણીએ તેને તેડાવ્યા. એની પાસે રાણીએ મહાદેવજીના વ્રતની વાર્તા કહી અને સાસુએ મહાદેવજી મહાદેવજી કહી હોકારો ભણ્યો. આ ડોસી બહેરી અને આંધળી હતી. મહાદેવજીની વાર્તા પૂરી થઈ કે તરત જ આ કુંભારની ડોશી દેખતી થઈ ગઈ અને સાંભળતી પણ થઈ ગઈ. આથી રાણીએ કહ્યું, માજી, આ બધો પ્રતાપ તો મહાદેવજીનો છે. એમ? હા માજી, તમે આ મહાદેવજીની વાર્તા સાંભળી કે ન સાંભળી, પણ એનું ફળ તમને મળી ગયું. અને ત્યાર પછી એ ડોશીએ અને એના દીકરાની વહુએ 16 સોમવારનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો. 1 વર્ષ વીતી ગયું આ વાતને અને રાણીએ એક સુંદર રાજકુમારને જન્મ આપ્યો. આ કુંવર યુવાન થયો અને બ્રાહ્મણ રાજા રાણી ગરડા થયા. એટલે રાજા રાણીએ પોતાના રાજકુમારને ગાદી સોંપીને બંને જણા મહાદેવજીની ભક્તિ કરવા લાગ્યા. ખાધું પીધું ને મોજ કરી. હે મહાદેવજી, તમે જેવા રાજા રાણીને ફળ્યા તેવા સૌને ફળજો. જય મહાદેવ, મહાદેવ હર, જય ભોળેનાથ. તો આ હતી આજની અદ્ભુત વાર્તા.
ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તમારા અને તમારા પરિવાર પર સદા બની રહે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા પરિવાર અને મિત્રો સાથે શેર જરૂર કરજો. કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. આવા જ બીજા દિવ્ય વિડીયો માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપ સૌ નીતા ત્રિવેદીના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.